છોટાઉદેપુરના બોડેલી રેલવે ફાટક પાસે દારૂ ભરેલી એક કાર કોતરમાં ખાબકી। પોલીસે કારને પકડવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી। કારનો દરવાજો ખોલતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો। કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે। તો કારનો અકસ્માત થયો છે। આ કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે। દારૂ ભરેલી કાર કોતરમાં ખાબકી હતી। પોલીસે પીછો કરતા આ કાર કોતરમાં ખાબકી, જો કે કારમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો છે। પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે। કોડીનાર સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા 5 લોકોને ડમ્પરે ઉડાડ્યા હતા। લોકોએ રોડ ચક્કાજામ કર્યો। ભયંકર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં કોડીનાર સૂત્રાપાડા રોડ રાખીજ પાટિયા પાસે બેફામ ટ્રક ડ્રાઈવરે તથ્ય જેવી જ બેદરકારી દેખાડી। રાતના અંદાજે 9 વાગે આ રોડ પર એક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો। આ દરમિયાન ગામના લોકોએ ભેગા થઈને અકસ્માતમાં ઘાયલ થયેલાને મદદ કરવાનું શરૂ કર્યું। આ દરમિયાન 5 લોકો રોડની સાઈડમાં ઉભા હતા, ત્યારે જ એક ટ્રક ડ્રાઈવર તથ્યની જેમ બેફામ ગતિથી આવ્યો અને 5ને ટક્કર મારી। ટ્રક નીચે આવી જતા 5માંથી 2 લોકોના મોત થયા। અકસ્માત બાદ ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો। ખાનગી કંપનીના ટ્રક ગામમાંથી દરરોજ બેફામ ગતિથી નીકળતા હોવાથી વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા હોવાના દાવા સાથે ગ્રામજનોએ રોડ પર બેસી આંદોલન શરૂ કરી દીધું। મૃતકોના મૃતદેહ રોડ પર રાખીને ઉગ્ર વિરોધ શરૂ કર્યો। કાળઝાળ ગરમીમાં રોડ પર બેસીને ચક્કાજામ કરતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા। પોલીસને દોડી આવવું પડ્યું હતું, પરંતુ મૃતકોને વળતર મળે તે માંગ સાથે લોકો અડગ રહ્યા। કલાકો સુધી રોડ પર ધરણા પોલીસને સમજાવતા પરસેવો છૂટી ગયો। હાલ તો આ ગમખ્વાર અકસ્માતના પગલે અરેરાટી પ્રસરી છે। વડોદરામાં કાર ચાલકે હદ કરી પાર, કારને બનાવી દીધો સામાન ભરવાનો ટ્રક। કારની અંદર શ્વાસ લેવાની પણ જગ્યા નહીં, એટલા ખચોખચ ભરેલા પેસેન્જર અને કારની ઉપર જાણે કે એક મિની ટેમ્પામાં ભરાઈ જાય એટલો બધો સામાન। કાર ચાલકની બેદરકારીના અને સાક્ષાત રોડ પર દોડતા મોતના દ્રશ્યો છે વડોદરાના। શહેરના વાઘોડિયા રોડ પર મધ્યપ્રદેશ પાસિંગની ઇકો કાર ચાલકે હદ પાર કરી નાખી। એક તો ક્ષમતા કરતાં વધુ પેસેન્જર અંદર બેસાડ્યા, ઉપરથી કાર પર જોખમી રીતે સામાન ભરીને નીકળ્યો। કાર એટલી લોડેડ હતી કે રોડ પર જાણે હમણાં જ ગોથા મારી જશે, એટલે કાર પાસેથી નીકળતા લોકો પણ ડરી રહ્યા હતા। નવાઈની વાત એ છે કે આ રીતે મોતની માફક કાર આખા શહેરમાંથી નીકળી હોવા છતાં નિર્દોષ લોકોને દંડથી પોલીસે કારને રોકી પણ નહીં। અને હવે વાત કરીશું એપ્રિલમાં ફૂલ ગરમી। આગામી 48 કલાક રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। આજે રાજકોટ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન પણ ફૂંકાઈ શકે છે। રાજ્યના 10 શહેરોમાં તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। કંડલામાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રી પર પહોંચી ગયો છે, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42 ડિગ્રી, ડીસામાં 41.5 ડિગ્રી તાપમાન, તો ભુજમાં 41.2 ડિગ્રી, ભાવનગરમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આગામી 48 કલાક હીટવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। 48 કલાક સુધી અનેક જે શહેરો છે ત્યાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। સાથે જ અનેક શહેરોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ સાથે 48 કલાક હીટવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। તો ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસામાં વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં 105% વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે। આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી। 4 મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે।
તો ચોમાસું જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે, આવતું ચોમાસું કેવું રહેશે? દેશમાં ચોમાસું સામાન્યથી વધુ વરસાદવાળું રહેશે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. સાથે જ વાત કરીએ તો અનુમાનમાં 5% વધઘટ સંભવ છે. એલ્નિનો અને 100 ન્યુટ્રલ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. સંભવિત સ્થિતિની વાત કરીએ તો દુષ્કાળ છે. સામાન્યથી લગભગ સંભવિત સ્થિતિ દુષ્કાળ પડી શકે છે. આઈએમડીના મતે તે શક્યતા 2% છે અને સાથે વાત કરીએ તો સ્કાયમેટના મતે શક્યતા 5% છે. તો આ સિઝનમાં સરેરાશ કરતા 105% વધુ વરસાદ પડવાની ધારણા છે. તેમણે કહ્યું છે કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર એલ્નિનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે. દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે. આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના છે, જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે. તો ચોમાસા દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. આ વખતે ગુજરાતમાં ચોમાસામાં કેટલો વરસાદ થશે, જે ઝોન આપ જોઈ રહ્યા છો સામાન્યથી ઓછો વરસાદ જ્યાં પડી શકે છે તેના પણ વાત કરીએ તો અહીં જે ગ્રીન ઝોન આપ જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદ પડશે. તેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવરી લેવાયો છે. આ તરફ વાત કરીએ તો જે યલો ઝોન આપ જોઈ રહ્યા છો ત્યાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે તેવી જે આગાહી છે તે કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસામાં કેટલો વરસાદ પડી શકે છે તેની જો વાત કરીએ તો અહીં જે બ્લુ પાર્ટ આપ જોઈ રહ્યા છો ત્યાં સામાન્યથી વધુ વરસાદ રહેશે તેવી આગાહી છે. સમગ્ર ગુજરાત રાજ્યની જો આપણે વાત કરીએ તો અહીં સામાન્યથી વધુ વરસાદ વધુ જોવા મળી રહ્યો છે તેવું કહી શકાય, કારણ કે બ્લુ જે પાર્ટ છે તે વધુ જોવા મળી રહ્યો છે. આ વખતનું જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તે અનુસાર સામાન્યથી વધુ વરસાદ ગુજરાતમાં આ વખતે પડી શકે છે. અને ત્યારબાદ વાત કરીએ તો લગભગ એલ્નિનોની અસર આ વખતે ઓછી જોવા મળે છે અને તેની સીધી અસર ગુજરાત રાજ્ય પર જોવા મળી રહી છે. અહીં જે યલો ઝોન આપ જોઈ રહ્યા છો કચ્છ તરફનો જે ભાગ છે જ્યાં સામાન્યથી ઓછો વરસાદ જોવા મળી શકે છે. અહીં વાત કરીએ તો જે બ્લુ પાર્ટ આપ જોઈ રહ્યા છો ત્યાં લગભગ સામાન્યથી વધુ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં ચોમાસામાં જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આ વખતે ગુજરાતમાં પણ ચોમાસું જે છે તે લગભગ 105%ની આસપાસ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. અને સાથે જે ગ્રીન ઝોન જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગ્રીન ઝોન જે જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી છે. હવે વાત કરીશું અન્ય સમાચારોની. અન્ય સમાચારોની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે. રાજ્યમાં પીવાના પાણીને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં નવી જંત્રી સંદર્ભે કેબિનેટમાં ચર્ચા શરૂ. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવશે.